થઈ એ સારી દુનિયાએ જોયેલું છે અને આતંકવાદીઓ મર્યા પણ છે, પણ અત્યારે એ લોકોના હાથમાં કોઈ પણ હથિયાર ન હોવાથી આ લોકો ખોટા આક્ષેપો અત્યારની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ ઉપર ઉપાડી રહ્યા છે. કોંગ્રેસ છે એનું કામ આ છે, એર સ્ટ્રાઇક છે એ નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે અને એના પુરાવા જ્યારે આવા પુરાવા માગે ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ કોઈ પણ વસ્તુ કરે એના હંમેશા પુરાવા મળે. કોંગ્રેસને વિરોધ કરવા સિવાય કાંઈ કામ કરવાનું. સામ પિત્રોડા કે દિગ્વિજયસિંહ કે કપિલ સિબ્બલ કે એવા કેટલાય કોંગ્રેસના નેતાઓ આજે સાબિતી મારે કહી રહ્યા છે, ત્યારે મને આશ્ચર્ય થાય છે અને દુઃખ થાય છે એક ભારતીય તરીકે, હિન્દુસ્તાની તરીકે, કે દેશના જવાનોએ, દેશના સૈનિકોએ દેશ વિરોધી લોકો, આતંકવાદીઓનો એમની જમીન પર પાકિસ્તાનમાં જઈને એર સ્ટ્રાઇક કરીને ખાત્મો બોલાવ્યો છે. ત્યારે આધાર પુરાવા માગનારા લોકો ક્યાં હદ સુધી દેશનું અહિત કરી રહ્યા છે એ વિચારવાની આવશ્યકતા છે. એટલા માટે દેશના સૈન્યના વડાએ કીધું છે વાત, કઈ રીતે સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ. માનનીય વડાપ્રધાનશ્રીએ અને અન્ય મંત્રીશ્રીઓએ પણ વાત કરી છે. ત્યારે ફક્ત ને ફક્ત રાજકીય ગતિવિધિથી આટાપાટામાં જ આ વિષયને લેવાની કોંગ્રેસની મનોવૃત્તિ છે.